ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ગઈકાલે આપણે 37 ને 38 ને 39 ત્રણ શ્લોક જોતા હતા. જરાક પાઠ કરીએ, જો આવડે તો રિપીટ કરજો. તસ્માન્નાર્હા વયમ હંતુમ. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય ને એમાં 37મો શ્લોક મળ્યું. तस्मान्नार्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव। यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन। हे जनार्दन, कथम ज्ञेयम अस्माभिः,
ગઈકાલે આપણે જોયું કે અર્જુન ભગવાનને દલીલ કરે છે કે મારે યુદ્ધ ના કરવું જોઈએ. આ દલીલ કેવી છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય અને સૈનિક એમ કે મારે યુદ્ધ નથી કરવું, એના જેવી કંઈક છે. સૈનિક નહીં, આ તો સૈનિકનો કમાન્ડર છે, આ તો ચીફ ઓફિસર છે, એનો ચીફ કમાન્ડર છે, એમ કહી તો ચાલે. એ એમ કહી દે કે મારે યુદ્ધ નથી કરવું, એ કેમ ચાલે? અને હવે અર્જુન જે છે એ બધી દલીલો આપે છે કે મારે કેમ યુદ્ધ ના કરવું જોઈએ. આ બધી વસ્તુ પહેલા અર્જુન કહી શક્યો હોત, કારણ કે પહેલા એવું નથી કે અર્જુનને અચાનક વચ્ચે મૂકી દીધો કે ચાલ તું કર, યુદ્ધ કરવા માંડે. પહેલા ઘણી બધી સભાઓ કરી હતી, મિટિંગો કરી હતી, અને એની અંદર બધા પ્રકારના વિચારો કરવામાં આવ્યા હતા. વિરાટ રાજાને ત્યાં સભાની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પણ હતા. ત્યારે ભગવાને પણ કહેલું કે આ યુદ્ધ ન થાય તો સારું. ભગવાને પ્રયત્ન પણ કરેલો એના તરફથી, પાંડવો તરફથી પ્રયત્ન કરેલો. પાંડવો તો કે ના ના યુદ્ધ કરવું જ છે. ભીમ તો કે હું તો દુશાસનને પતાવી જ દઉં, હું એની જ રાહ જોઈને બેઠો છું કે કેદી યુદ્ધ થાય ને કેદી દુશાસનને મારી નાખું. અર્જુન પણ રાહ જોતો હતો કે કેદી યુદ્ધ થાય ને કેદી હું પણ આ કર્ણને બતાવી દઉં. પાંડવો બધા અત્યંત જેને છે ને દુઃખથી એવા ત્રસ્ત થઈ ગયા હતા કે બહુ સહન કર્યું. હવે સહન કરવાની મર્યાદા આવી. હવે બસ સહન ન કરી શકાય. અમુક હોય ને અમુક લોકો સહન કરી શકતા હોય, પણ દરેક વ્યક્તિની કંઈક સહન શક્તિ હોય કે અમે આટલું સહન કરી શકીએ. કોઈ બે શબ્દ કહી દે તો કે અમે સહન કરી લઈએ. કેમ સહન કરી લઈએ? કે તો જે બોલનાર છે એને ખબર નથી પડતી કે આવું ના બોલાય. 2 વાર કે 3 વાર કે, પણ પછી અમુક મર્યાદા હોય સહન કરવાની, અને મર્યાદા પૂરી થઈ જાય એ સહન ના કરી શકે. ઘણા લોકોની લિમિટ જ નથી હોતી સહન કરવાની. એટલે અમુક લોકો એવા હોય કે જરાય સહન જ ના કરી શકે, અને અમુક લોકોની બોર્ડર જ નથી હોતી. અર્થાત તમે એને ગમે એટલા એને હેરાન કરો છતાં એ બધું જ સહન કરી લેતા હોય. 3 પ્રકારના લોકો હોય છે. એક તો જરાય સહન ન કરનારા, બીજું થોડુંક સહન કરનારા, અને ત્રીજા સંપૂર્ણ સહન કરનારા. ગીતાજીમાં આગળ ભગવાન કહે છે કે આ જે સહન કરવાની જે માણસની વૃત્તિ જે છે એ કેવી છે? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. તિતિક્ષા એને કહેવાય. તિતિક્ષા કઈ છે? તો કહે છે કે એ સાધકનું એક મૂલ્ય છે. જે સાધક જે છે, જે ઈશ્વરના માર્ગે ચાલનારો છે, જે ઈશ્વરની પ્રાપ્તિ માટે આગળ વધી રહ્યો છે, એના જીવનમાં આ મૂલ્ય હોવું જોઈએ. તિતિક્ષા. સા તિતિક્ષા નિગદ્યતે. બધું જ સહન કરી લે. સહનમ સર્વ દુઃખાનામ. જીવનમાં જે કંઈ દુઃખજનક પરિસ્થિતિ આવે બધું સહન કરી લે. ખાવાનું છે હોય કે ભાઈ આજે તેલ જાજુ છે કે આજે તેલ ઓછું છે, આજે મરચું જાજુ છે કે આજે મરચું ઓછું છે, આજે મીઠું જાજુ છે કે મીઠું ઓછું છે, ત્યાંથી શરૂ કરી અને જીવનમાં આવતા દરેક પ્રકારના દુઃખ જે છે એ સહન કરી લે છે. પણ કેવી રીતે? અપ્રતિકાર પૂર્વકમ. કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વગર જો માણસ સહન કરી શકે, એનામાં એવી વૃત્તિ હોય સહન કરવાની, તો એનામાં તિતિક્ષા કહેવાય. આમ તો તિતિક્ષા દરેકમાં હોવી જોઈએ. જેના જીવનમાં તિતિક્ષા હોય ને એ ભલે ને આધ્યાત્મિક માર્ગે હોય કે ના હોય, પણ એ માણસ સુખી જ રહે હંમેશા. કેમ કે એ કોઈ પ્રતિકાર જ નથી એને કંઈ કરવો. જે છે એ સહન કરી લેવું, વાત પૂરી થઈ ગઈ. પછી તો કાયમ તો સહન કરવાનું જ ના હોય. એ હોય કે પરિસ્થિતિ જન્ય કંઈક સુખ દુઃખ તો માણસને આવવાના જ છે, પણ એ જો સહન કરી લે તો એ તિતિક્ષા છે. દરેકના જીવનમાં તિતિક્ષા હોવી જોઈએ. અને એ તિતિક્ષા જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે બહુ અગત્યનું મૂલ્ય છે. ઈશ્વરની પ્રાપ્તિ માટે એક અગત્યનું મૂલ્ય છે. સા તિતિક્ષા. અને જે માણસ સહન કરે છે એ ઈશ્વરની પ્રાપ્તિ કરવાને લાયક બને છે. ગીતાજીમાં આગળ ચર્ચા આવશે ત્યારે વિસ્તારથી આપણે જોઈશું. એ તિતિક્ષા જે છે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે સહાયક બને છે. કેવી રીતે બને છે એ બધું વિસ્તારથી ત્યારે જોઈશું. પણ સહન કરવાની 3 પ્રકારના લોકો હોય છે. એક તો જરાય સહન ના કરી શકે,
બીજા કેવા છે થોડુંક સહન કરી શકે, અને ત્રીજા એવા છે કે એની કોઈ લિમિટ જ નથી, એ ગમે તે દુઃખ સહન કરવું પડે બધું જ સહન કરી. એમાં એક યુધિષ્ઠિર છે, એના જીવનમાં જે કંઈ દુઃખ આવ્યા બધું એને સહન કરી લીધું. ઇવન એક વખત દ્રૌપદી જે છે એને કહે છે કે મને ખબર નથી પડતી કે મેં લગ્ન ક્ષત્રિય સાથે કર્યા છે કે કોઈ બ્રાહ્મણ સાથે કર્યા છે. એ બ્રાહ્મણો કઈ યુદ્ધ કરવા ના જાય, બદલો લેવા ના જાય, સહન કરી લે. યુધિષ્ઠિરને કહે, ત્યારે યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી તું શાંતિ રાખ, સમય આવે ત્યારે તું જોઈ લેજે કે હું શું કરું છું. પણ અત્યારે પરિસ્થિતિ, કારણ કે 12 વર્ષના વનમાં હતા ને ત્યારે યુધિષ્ઠિર શાંતિથી જીવન જીવતા હતા, કે ત્યારે કંઈ કરી શકાય એવું હતું જ નહીં. યુધિષ્ઠિરને ખબર છે કે આ 12 વર્ષ જે છે અમારે જંગલમાં રહેવાનું છે અને એમાં અમે કંઈ કરી શકીએ એમ નથી. ત્યારે દ્રૌપદી એને મેણું મારે છે, ત્યારે યુધિષ્ઠિર એને કહે છે કે દ્રૌપદી તું આ 12 વર્ષ 13 વર્ષ તું પૂરા થવા દે, પછી તું જોજે. અને પછી એ યુધિષ્ઠિરે કહ્યું કે હવે તો કુંતા માતાએ પણ કહી દીધું, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અમુક મર્યાદા હોય સહન કરવાની પણ એ પાંડવોએ ખૂબ સહન કર્યું હતું. હવે જે છે સહન કરવાની એ લોકોની મર્યાદા જે છે એ જાણે કે પૂરી થઈ ગઈ. છતાંય અર્જુન પાછો કહે છે કે અમે તો જે છે અમે બધું અમે તો જાણીએ છીએ, તો અમે કેમ ન સમજ્યા? કેમ કે કૌરવો છે એ તો અણસમજુ છે, એ તો અધર્મી છે, નથી સમજતા કાંઈ, પણ અમે કેમ ન સમજ્યા કે અમારે આવું ન કરાય? કથમ ન જ્ઞેયમ, કથમ ન જ્ઞેયમ, જ્ઞેયમ એટલે જાણ્યું, અમે સમજ્યા. કથમ ન જ્ઞેયમ અસ્માભિ, અમે બધાએ કેમ ન સમજી શક્યા? શેનાથી? પાપાદ અસ્માદ નિવર્તિતું, આ પાપથી પાછું વળવાનું કેમ અમે ન સમજ્યા? કેમ? કેમ કે આ પાપ છે. યુદ્ધની અંદર સગાવાલાઓને મારવા એ તો પાપ કહેવાય. તો અમે કેમ ન સમજ્યા કે આ યુદ્ધ ન કરવું જોઈએ? કથમ ન જ્ઞેયમ અસ્માભિ પાપાદ અસ્માદ નિવર્તિતું કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યત વીર જનાર્દન. કેમ કે આ બધા સગાવાલાને મળશે એટલે શું થશે? બધા કુળનો ક્ષય થઈ જશે. કુલક્ષય, કુળનો ક્ષય થશે. કુળનો ક્ષય એટલે શું? બધા મરી જાય એવું નહીં, પણ કુળની અંદર કુળ ધર્મનું પાલન કરનારા જે વડીલો જે છે એ જતા રહીએ. ધર્મનું પાલન કરનારા જ જો જતા રહીએ, અથવા તો ધર્મનું પાલન કરતી વખતે રક્ષણ કરનારા જતા રહીએ, એ પણ આપણે નેક્સ્ટ શ્લોકમાં આપણે જોઈએ છીએ. તો એ જો જતા રહીએ તો જે છે એ કુળ જે છે એ કુળ બચતું નથી. બચતું નથી એટલે શું? એ કુળના જે ધર્મો જે છે એ નાશ પામી જાય છે. એટલે જાણે કે એમ જ કહેવાય કે એના કુળનો ક્ષય થઈ ગયો. એટલે કે જે કુલક્ષય કૃતમ દોષમ, આ કુળનો ક્ષય થવાથી ઘણા પ્રકારના દોષ લાગે છે. જે આગળ કહે છે કુળનો ક્ષય થઈ જાય એટલે શું થાય? તો કુળ ધર્મો નાશ પામે ને બધી જે ચર્ચા જે છે આગળ કહે છે. તો કુળનો ક્ષય થવાથી એ કુળ ધર્મો બધા નાશ પામે છે. અને આવો દોષ, આવું પાપ અમે શા માટે કરવા માટે અહીંયા ભેગા થયા છીએ? અમે તો જાણીએ છીએ, અમે તો ધર્મ પ્રમાણે જીવન જીવનારા છીએ, છતાંય આ કુળના નાશથી થતો દોષ જે છે પ્રપશ્યત ભિ, જોનારા એવા અમારા વડે, પ્રપશ્યત ભિ એટલે જોનારા એવા અમારા વડે કથમ ન જ્ઞેયમ, અમે આ કેમ ન સમજ્યા કે આ બધું નાશ થશે? હે જનાર્દન, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે અમને કહો કેમ? અહીંયા કહે છે કિમ અકાર્ય દુરાત્મના, કે એક વખત કુળનો નાશ થઈ જાય એટલે પછી એ લોકો બધા અધર્મી થઈ જાય. અને સામા પક્ષે કૌરવો તો અધર્મી હતા જ. તો એ અધર્મીઓ જે છે એના માટે દુરાત્મ નામ કિમ અકાર્યમ, જે પાપી હોય ને એ કયું પાપ ન કરે. એટલે શું કે જે માણસ પાપ કરનારો હોય ને એ બધા પ્રકારના પાપ કરે. દુર્યોધને બધા પાપ કરી લીધા. આપણે આગળ પણ જોયું, ભીમને ઝેર આપ્યું હતું મારી નાખવા માટે, બરોબર છે. પછી પાંડવોને મારી નાખવા માટે લાક્ષાગૃહ બનાવ્યું કે જીવતા બધાને સળગાવી નાખવા હતા એને.
અને કોઈને ખબર ન પડે એવી રીતે પાછા. એવો એને પ્રયત્ન કરી લીધો, પણ ઈશ્વર કૃપાથી બચી ગયા. ત્યાર પછી એને મારી નાખવાના બીજા પ્રયત્નોમાં એનું બધું લૂંટી લીધું. આખું ઇન્દ્રપ્રસ્થ જે છે કપટ કરીને લઈ લીધું અને વનમાં મોકલી દીધા કે જેથી કાયમી એ લોકો દુઃખી જ રહે. એને બધા પાપો કરી લીધા છે દુર્યોધને, કઈ બાકી નથી રાખ્યું. એટલે દુરાત્મ નામ કિમ અકાર્ય. જે દુરાત્મા હોય, જે પાપી હોય ને, એના માટે કોઈ અકાર્ય છે જ નહીં. પણ અમે ક્યાં એવા પાપી છીએ? અમે તો એવા નથી. અમે તો ધર્મમાં જીવન જીવનારા છીએ. એ લોકો તો દુરાત્મા છે. એના માટે તો યુદ્ધ કરવું એટલે એ વિચારતા જ નથી. કારણ કે એના પક્ષે વિચારવું જોઈએ ને. દુર્યોધને પણ વિચારવું જોઈએ ને કે આવું યુદ્ધ ના કરાય, બધા મરી જશે, બધા કુળનો નાશ થશે, કુળધર્મ નાશ પામશે, બધું થશે. પણ એના માટે શું છે? એ તો દુરાત્મા છે. અને એ બધા આખું એનું કુળ જે છે, એટલે કુળ એટલે બધા ભાઈઓ, 1 થી માંડીને 100 બધા, દુર્યોધનથી માંડીને બધા જ 100 જે ભાઈઓ જે છે એ બધા કેવા છે? બધા જ દુરાત્મા છે. અને આવા લોકો તો ન વિચારે, ન સમજી શકે. પણ અમે કેમ નથી સમજી શકતા? અમારે તો પ્રપશ્યદ્ભિઃ અસ્માભિઃ પ્રપશ્યદ્ભિઃ, અમારા વડે, અમે જોનારા એવા અમારા વડે આ અટકાવવાનું અમે કેમ ન સમજ્યા અને અમે કેમ યુદ્ધ કરવા નીકળી પડ્યા? બરાબર છે. ભગવાન કે સાંભળે રાખે છે. આ છે ને, ભગવાન વચ્ચે ક્યાંય બોલતા નથી. આ પેલો અધ્યાય આખો છે ને અર્જુન જ બોલે છે. શરૂઆતમાં શ્લોક સંજયના છે અને પછી અર્જુન જ બોલે રાખે છે. આખા અધ્યાયમાં અર્જુન જ આવે છે. ભગવાન વચ્ચે ક્યાંય બોલતા નથી. આ કેવું છે કે જે માણસને તકલીફ હોય ને એને પેલા પૂરેપૂરું સાંભળી લેવાનું, એને બોલવા દેવાનું, એને મનમાં જે હોય ને બધું નીકળી જાય. એટલે આ તમે સાયકાટ્રિસ્ટ હોય ને, જો કોઈને માનસિક તકલીફ થઈ ગઈ હોય ને તો સાયકાટ્રિસ્ટ શું કરે? એને સિટિંગ કરે. એ શું કરે? એ કાંઈ નહીં, એનું કામ એટલું જ કે પેશન્ટને સાંભળવાનું, બસ. પેશન્ટને બોલવા દેવાનું. કંઈક વચ્ચે તો યસ નો એવું જે કંઈ હા ના જે કાંઈ હોય એટલું બોલે ડૉક્ટર. 1-2 શબ્દ બોલે બહુ તો, પણ એને સાંભળે રાખે. એમાં જ પેશન્ટ સાજો થઈ જાય. એના પૈસા લે ડૉક્ટર, એના પૈસા લે અને ખરેખર એમાં એ પેશન્ટ સારો થઈ જાય. ઘણી વખત નો પણ થાય, એવું કંઈ નથી ગેરંટી કે થઈ જ જાય. એક પેશન્ટ ગયો ડૉક્ટર પાસે, એને તકલીફ હતી. શું તકલીફ હતી? કે હું બિલાડી છું. એટલે ડૉક્ટર પાસે બધા ઘરે મ્યાઉ 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 કહી રાખે કે હું બિલાડી છું, હું બિલાડી છું. બધા ઘરના બધા થાકી ગયા કે હવે આને ડૉક્ટર પાસે લઈ જાઓ. એટલે ડૉક્ટર પાસે લઈ ગયા. પછી તો ડૉક્ટર હતા એટલે ડૉક્ટર એને એક અંદરના રૂમમાં લઈ ગયા. એ મોટો બધો અરીસો હતો. પછી એટલે પહેલાં એને બધું પૂછ્યું કે કોણ છો? તો કે મ્યાઉ મ્યાઉ હું બિલાડી છું, મ્યાઉ હું બિલાડી છું. પણ ડૉક્ટર કે તું બિલાડી નથી, તું માણસ છો. નહીં હું બિલાડી છું, નહીં હું બિલાડી છું. સારું, ડૉક્ટરને અંદરના રૂમમાં લઈ ગયા. મોટો બધો અરીસો હતો. પછી એને પૂછ્યું કે હું કોણ છું? કે તમે માણસ છો. જો મારે જેવું માથું જેવું તારે માથું છે અરીસામાં જો? તો કે હા છે. મારે જેવા હાથ છે એવા તારે હાથ છે? તો કે હા છે. મારે જેવું શરીર છે એવું તારું શરીર છે? તો કે હા છે. મોબાઈલ વાગે છે. અવાજ શેનો આવે છે? હા, સાયલેન્સ મોડ ઉપર રાખી. હા, એટલે કે તારે જેવું માથું છે મારું માથું જેવું તારું માથું છે? તો કે હા છે. મારે જેવા હાથ છે એવા તારે હાથ છે? તો કે હા છે. મારે જેવું શરીર છે એવું તારે શરીર છે? તો કે હા. તો હું કોણ? તો કે તમે માણસ છો. અને તું કોણ? તો કે હું બિલાડી. અરે હું જેવું છું એવો જ તું છો, તો પછી તું પણ માણસ કહેવાય ને. મારે જેવું માથું જેવું તારે માથું છે, મારે જેવા હાથ છે. જો હું માણસ હોઉં તો તું કોણ છો? તો કે હું માણસ છું. પછી એને શીખે. હા બરાબર છો. 2 વખત 3 વખત ડૉક્ટરને સમજાયું, શીખવાડ્યું. એટલે પછી એને એમ થયું કે હા મારે માથું છે, મારે હાથ છે, મારે પગ છે, બધું છે, ડૉક્ટર જેવા જ છે મારે. માટે હું ડૉક્ટરે માણસ છે ને હુંય માણસ છું. પછી ડૉક્ટરે બરાબર એને સમજાવી દીધું કે હવે સમજાણું બરાબર. હું કોણ છું? માણસ. તું કોણ છો? તો કે હુંય માણસ છું. સમજાઈ ગયું બરાબર? તો કે હા બરાબર સમજાઈ ગયું. પછી બહાર ગયો. થોડેક આગળ ગયા અને
2-5 મિનિટમાં તો પાછો દોડતો પાછો આવ્યો. ડૉક્ટર કે શું થયું? તું માણસ જ છો ને? તો કે ડૉક્ટર સાહેબ હું તો માણસ છું, મને ખબર પડી ગઈ, પણ આ કૂતરાને કેમ ખબર પડશે હું બિલાડી નથી? એનો અર્થ શું થયો કે હજુય પોતાની જાતને બિલાડી જ માને છે કે હું બિલાડી છું. એમ એ માનસિક જે છે એ લોકોને સરખા કરવા એ અઘરું કાર્ય છે. એનીવે, પણ અહીંયા ભગવાન જે છે ને એ પણ એક સાયકોલોજીના ડૉક્ટર જેવું કામ કરે છે. એનું કામ શું છે? પેશન્ટને સાંભળવાનું. એમ ભગવાન પણ શું કરે છે? બસ અર્જુનને સાંભળે રાખે છે, અર્જુનને બોલવા દે છે કે તું બોલી નાખ, તારે જેટલું બોલવું એટલું બોલ. કેટલું બધું અર્જુન કહે છે મારે યુદ્ધ ન કરવું જોઈએ. એના કેટલા બધા કારણો આપે છે. અહીંયા કહે છે કે અમે તો ધર્મનું પાલન કરનારા છીએ અને આ યુદ્ધ કરવાથી પાપ લાગે, અધર્મ છે આ, તો અમે કેમ ન સમજ્યા? અમારે ખરેખર યુદ્ધ કરવું જોઈએ નહીં. આ પ્રમાણે કહ્યું. પછી આગળ કહે છે શ્લોક નંબર 40 નંબર. શ્લોક નંબર 40. કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મા સનાતનાઃ કુલધર્મા સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો બિભવત્યુત અધર્મો બિભવત્યુત. કુલક્ષયે, કુલક્ષય એટલે જ્યારે કુળનો નાશ થાય ત્યારે. કદાચ ભગવાન અર્જુનને એમ કહી દે કે ઠીક છે હવે કેટલાય કુળ નાશ પામી ગયા, કુળનો નાશ થાય તો એમાં શું થવાનું હતું? કે એવું નથી. કુળનો નાશ થાય ત્યારે શું થાય છે? પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતનાઃ. જે સનાતન કુળધર્મો જે છે એનો નાશ થઈ જાય છે. જે પરંપરાથી જે કુળના જે ધર્મો હોય એ બધા ધર્મો નાશ પામે છે. અને ધર્મ નાશ પામે, કુળ ધર્મો નાશ પામે એટલે શું થાય? હાલો કદાચ કુળ ધર્મ ભલે નાશ પામી જતા, પણ કુળ ધર્મ નાશ થાય ને એટલે શું થાય છે? ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ. ધર્મે નષ્ટે, જ્યારે ધર્મનો નષ્ટ થાય ત્યારે શું થાય છે? તો કે છે કૃત્સ્નમ કુલમ અધર્મ અભિભવત. ત્યારે અભિભવતી, જ્યારે કુળ ધર્મો નાશ પામે ને ત્યારે આખા કુળમાં શું થઈ જાય છે? અધર્મ ફેલાઈ જાય છે. અધર્મ અભિભવતી. અભિભવતી એટલે આખો ફેલાઈ જાય છે, એને અભિભૂત થઈ જાય છે. આખું કુળ જે છે એ અધર્મથી અભિભૂત થઈ જાય છે. એટલા માટે શું કહે છે કે જ્યારે માણસ જે છે, જો હું આ યુદ્ધ કરીશ, અર્જુનનું કહેવું એવું છે કે જો હું આ યુદ્ધ કરીશ તો આ બધા લોકો નાશ પામશે. કારણ એને ખબર હતી કે મારી સામે કોઈ ઊભું નથી રહી શકવાનું. અને એ તો અતિરથી હતો એટલે 10,000 કરતાં વધારે રોજ યોદ્ધાઓને મારી શકે એવી એમાં કેપેસિટી હતી અને મારતોય તો. એમાં તો આખું કૌરવ જે છે, કૌરવોનું આખું સૈન્ય જે છે ખલાસ થઈ ગયું. આ બાજુ પાંડવોનું સૈન્ય ખલાસ થઈ ગયું. પણ પાંડવોમાં 7 અક્ષોહિણી હતી, કૌરવમાં 11 અક્ષોહિણી સેના હતી. છતાં પણ અર્જુન અને ભીમ ને દુર્યોધન ને બધા જે છે, ભીમ એ બધાએ થઈને ભેગા થઈ અને કારણ કે વિરાટ રાજા છે, અભિમન્યુ છે, આ બધા જે હતા બધા મહાન યોદ્ધાઓ હતા અને એ 11 અક્ષોહિણી સેના જે છે ખલાસ કરી નાખી. એટલે એ બધા જે મરી ગયા એટલે એ બધા કુળ, કારણ કે કુળ તો બધા અલગ અલગ હોય ને, કુટુંબ બધા અલગ અલગ હોય, તો એવા કેટલા રાજા મહારાજાઓ આવ્યા હતા અને કેટલાક એવા આવ્યા હતા. કેવા હતા કે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે છેલ્લી ઘડીએ એ લોકો સૈનિકની ભરતી કરે, સૈનિકોની છેલ્લી ઘડીએ ભરતી કરે. એટલે બરાબર ટ્રેન થયેલા પણ ના હોય, એ લોકો સૌથી વહેલા મરી જાય.
કારણ કે આ યુદ્ધમાં તો આ સામે કેવા યોદ્ધાઓ હતા, એટલે એ બધા સૌથી પહેલા મરશે અને યુદ્ધમાં બીજા બધા પણ મરી જવાના છે અને મરશે એટલે કેટલા બધા કુળ નાશ પામશે. કુળ નાશ પામશે એટલે કુળ ધર્માહ સનાતનાહ નશ્યંતિ. એના સનાતન કુળ ધર્મો એટલે દરેક કુટુંબની અંદર, દરેક કુળની અંદર અમુક ધર્મ હોય જે બીજા કુટુંબમાં એવું ના હોય. પાછું જેમ કે લગ્નની વિધિ હોય તો અમારા કુટુંબમાં આ પ્રકારે લગ્નની વિધિ થાય. કોઈ મૃત્યુ થયું હોય તો કે મૃત્યુ પછી અમારે આ પ્રકારે કરવાનું હોય, વિધિ કરવાની હોય. કે બાળક જે છે તો બાળકના વાળ ઉતરાવે તો કે અમારે આ પ્રકારની વિધિ કરવાની હોય. અમારે અમારા કુળ દેવતા હોય એને પહેલા ત્યાં દર્શન કરવા જવું પડે, ત્યાર પછી ત્યાં એ કુળ દેવતાને ત્યાં જઈને એમને નૈવેદ્ય કરવાના હોય અને નૈવેદ્ય કર્યા પછી અમારે આ વિધિ થાય, પેલા ન થાય. તો એ કુળ ધર્મ છે. દરેકના કુળ ધર્મ અલગ અલગ હોય અને થાય શું કે જ્યારે કુળ ધર્મ જે છે એનું પાલન કરનારા જે છે એ જ નાશ પામી જાય. ભલે ને બાળકો હોય છે, સ્ત્રી હોય છે, પણ જે મુખ્ય વ્યક્તિ જે છે એ જ ના હોય એટલે કુળ ધર્મો કોઈ સમજાવનાર નહીં રહે કે આપણા કુળના કુળ ધર્મો શું છે એ સમજાવનાર નહીં રહે. જેમ આજકાલ આ બધું એ તો મહાભારતની વાત છે, જે થવાનું હતું થઈ ગયું અને એનું પરિણામ આજે આપણે જોઈ પણ છીએ. બાળકોને જે છે બાળકોના જે ખબર જ નથી હોતી કે આપણા કુળના કુળ ધર્મો શું છે. એના માટે તો બસ હીરો જ છે, સર્વસ્વ. બસ કે આ હીરો જે છે એ અમારા માટે સર્વ. એ શું કરે છે એ બધું જે છે એ જોઈ રાખે અને પોતે પોતાની જાતને એની સાથે સરખાવે. એટલે બધા કુળ ધર્મો જે છે એ કુળ ધર્મો જે છે પાલન નહીં કરે એટલે કુળ ધર્મો નાશ પામશે. ધર્મનું રક્ષણ કેમ થાય? તમને કદાચ બધાને ખબર હશે, આપણા સિક્કામાં પેલા લખેલું આવતું અથવા તો આપણા જે નોટ હોય છે, જે આપણા દેશનો સિમ્બોલ જે છે સિંહનો, નીચે લખેલું છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મ રક્ષતિ રક્ષિતઃ. ધર્મ રક્ષણ કરે છે, પણ કયો ધર્મ રક્ષણ કરે છે? રક્ષાયેલો ધર્મ છે ને એ ધર્મનું રક્ષણ. ધર્મનું રક્ષણ કેમ થાય? જો ધર્મીનું રક્ષણ થાય તો ધર્મનું રક્ષણ થાય. આપણી પરંપરાની અંદર, આપણી સનાતન પરંપરામાં ધર્મ પુસ્તકમાં નથી લખેલો. ધર્મ એટલે શું છે? ધર્મ એટલે કુળ પરંપરા પ્રમાણે જે કરવાનું કર્તવ્ય છે એ ધર્મ છે. અને ધર્મ સાચવવો એટલે પુસ્તક સાચવવા એ ધર્મ સાચવો નથી. ધર્મ સાચવવો એટલે શું? કુળની પરંપરા પ્રમાણે જે કરવાના કર્તવ્ય કર્મો હોય એ જે લોકો કરે એનાથી ધર્મનું પાલન થાય છે. હવે જો ધર્મનું પાલન કરનાર જે ધર્મી જે છે એનું જો રક્ષણ ના થાય, જો ધર્મીનું રક્ષણ થાય તો ધર્મનું રક્ષણ થાય. એટલા માટે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. રક્ષાયેલો ધર્મ છે એ રક્ષણ કરે છે. પણ ધર્મનું રક્ષણ કેમ થાય? ધર્મનું પાલન કરનાર જે છે એનું રક્ષણ થાય તો ધર્મનું રક્ષણ થાય. ધર્મનું પાલન કરનારનું જ જો રક્ષણ ના થાય. મોગલો આવ્યા, એમણે શું કર્યું? એમણે આ જ કર્યું. ધર્મનું પાલન કરનારાને જ મારી નાખ્યા કે જેથી ધર્મનું પાલન થાય. એટલે ધર્મનું પાલન કરનાર જે છે એનું રક્ષણ કરવું એટલે શું? ધર્મનું પાલન કરવાનું છે, એનું રક્ષણ કરવું એટલે શું? ધર્મનું પાલન કરવા માટે થઈને એને યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડવું. લોકોને ખબર છે ઘણી વાર કે અમારો આ ધર્મ છે પણ અમે નહીં કરી શકીએ. કેમ? રાજાની મનાઈ છે, આવું અમે ના કરી શકીએ. રાજાની મનાઈ છે, રાજા દંડ કરે, રાજા ફાંસીની સજા આપી દે, રાજા શિરચ્છેદ કરી નાખે જો અમે અમારા આવા ધર્મનું પાલન કરીએ તો. ના કરી શકે લોકો. એટલે ધર્મીનું પાલન કેવી રીતે થાય? તો કે એને યોગ્ય વાતાવરણ મળે તો. યોગ્ય વાતાવરણ કેવી રીતે મળે? યોગ્ય શાસક હોય તો. એટલા માટે જ પહેલાના જમાનાની અંદર જે શાસક જે છે, રાજા છે ને, એને ભગવાન સમાન માનતા. કેમ કે એને કારણે બધા લોકો ધર્મનું પાલન કરી શકે છે. અને ભગવાન પણ શું કરે છે? ભગવાન પણ ધર્મનું રક્ષણ કરવા માટે શું કરે છે? એ અધર્મીનો નાશ કરે છે. અધર્મીનો નાશ કરી અને ધર્મીને શું કરે છે? એને એક વાતાવરણ પૂરું પાડે છે કે તમે તમારા ધર્મનું પાલન કરો.
તો જ ધર્મનું રક્ષણ થાય. ધર્મનું રક્ષણ એટલે પુસ્તકનું રક્ષણ કરવું એ ધર્મનું રક્ષણ નથી. ઘણા લોકોએ આવો પ્રયત્ન પણ કરેલો છે કે એ લોકો એવું જ માનતા કે પુસ્તકોમાં ધર્મ હોય, પુસ્તકોમાં લખેલો ધર્મ હોય. એટલે પુસ્તકો તો આપણને સમજાવે, પુસ્તકોમાં ધર્મ ના હોય. હવે પુસ્તકોનો નાશ કરી નાખો તો ધર્મનો નાશ ન થઈ જાય. આપણી તક્ષશિલા વિદ્યાપીઠ ને બધું જે છે એ સળગાવી નાખી દુશ્મનોએ. કેમ કે હિન્દુ ધર્મનો નાશ થઈ જાય એટલા માટે થઈને. 3 મહિના સુધી, એવું કહેવાય 3 વર્ષ કે 3 મહિના, 3 મહિના સુધી આગ લાગેલી રહી હતી. લગભગ એની અંદર એવું કહેવાય છે કે લાખો પુસ્તકો હતા. અને પહેલાના જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, હાથેથી લખવું પડ્યું. એ બધા હાથેથી લખેલા જે પુસ્તકો જે છે, આપણા અત્યંત મૂલ્યવાન એવા પુસ્તકો જે છે એ લાઇબ્રેરીમાં હતા. એ લાઇબ્રેરીને સળગાવી નાખી. આજે બધા પુસ્તકોથી આપણે રહિત છીએ, પણ છતાંય આપણા ધર્મનો નાશ નથી થયો. છે, હજુ હિન્દુ ધર્મ છે. કેમ છે? કેમ કે ધર્મી છે. અને હવે ધર્મીને શું થયું છે, અત્યારની કંઈક પરિસ્થિતિ એવી સારી છે કે ધર્મી જે છે એ પોતાના ધર્મનું સરળતાથી પાલન કરી શકે છે. અને એના કારણે ધર્મી જે છે એ પાલન કરવા માટે થઈને આગળ વધી શકે છે. મોગલોનું શાસન હતું ત્યારે ધર્મનું પાલન નહોતું થતું, કેમ કે ધર્મીનું રક્ષણ નહોતું થતું. અને જો ધર્મીને મારી જ નાખે તો ધર્મ ક્યાં પછી બચવાનો હતો? એટલે એને અર્જુન કહે છે કે જો અમે આ બધાને મારી નાખીશું તો ધર્મનું પાલન કરનારા જ મરી જશે. તો અમે તો ધર્મનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરવા આવ્યા છીએ. અને આ ધર્મનું પાલન કરનારા જો મરી જશે તો ધર્મ કેવી રીતે બચશે? કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના. આ બધા સનાતન કુળ ધર્મો છે, પરંપરાથી ચાલ્યા આવેલા બધા કુળ ધર્મો છે કે જે દરેક કુળના અલગ અલગ હોઈ શકે છે. એ બધા કુળ ધર્મો જે છે એ ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મ અભિભવતી અધર્માભિભવત્યુત. એટલે અધર્મ પણ શું કરશે? એને આચ્છાદિત કરી દેશે અને ચારે બાજુ અધર્મ જ ફેલાઈ જશે. અચ્છા, અધર્મ ફેલાઈ જશે તો શું થશે? જો ત્યાર પછીના 41મા શ્લોકમાં કહે છે કે અધર્મ ફેલાઈ જશે તો શું થશે? અધર્માભિભવાત કૃષ્ણ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ જાયતે વર્ણસંકરઃ. અધર્મ જે છે એ બધાને દબાવી દેશે. અધર્માભિભવાત કૃષ્ણ. હે કૃષ્ણ, જ્યારે અધર્મ બધાને ચારે બાજુથી દબાવી દેશે, જ્યારે અધર્મ ચારે બાજુ ફેલાઈ જશે ત્યારે શું થશે? પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયા. કુળની સ્ત્રીઓ જે છે ને એ દૂષિત થઈ જશે. પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયા. અને જ્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થશે, સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ. સ્ત્રીઓ જ્યારે દૂષિત થશે ત્યારે વર્ણસંકર પ્રજા છે એ ઉત્પન્ન થશે. જોઈએ આપણે શું કહે છે કે જ્યારે ચારે તરફ અધર્મ ફેલાઈ જશે ત્યારે શું થશે? ધર્મનું પાલન કરાવનાર જે છે એ મુખ્ય વ્યક્તિ ઘરમાં નહીં રહે. એને કારણે શું થશે? સ્ત્રીઓ છે એ દૂષિત થઈ જશે. સ્ત્રીઓ દૂષિત થવું એટલે શું? તો કે સ્ત્રીઓ જે છે એ બીજી જાતિના લોકો સાથે લગ્ન કરશે. જે આપણી વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે, બ્રાહ્મણ,
ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. શું છે ખરેખર આ વર્ણાશ્રમ આવ્યું એટલે જરાક આપણે જોઈ લઈએ. ચાલો, આમ તો ગીતાજીમાં ભગવાન પાછળ કહે છે ચાતુર્વર્ણિમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ. ભગવાન ગીતાજીમાં જ કહે છે કે 4 વર્ણોનું સર્જન મેં કર્યું છું. ઘણી વાર લોકો એમ કે આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે ને એ ખોટી છે. લોકો એવું કહે કે વર્ણાશ્રમ વ્યવસ્થા છે ને એ ખોટી છે. ભગવાન કે મેં બનાવી છે આ, અને મેં બનાવ્યું એટલે ભગવાને બનાવ્યું હોય ને તો બરાબર જ હોય, પણ આપણી સમજવામાં ભૂલ થાય છે. આપણે વર્ણાશ્રમ વ્યવસ્થા એટલે એવું જ માનીએ છીએ કે જન્મ પ્રમાણે વર્ણ. આ મોટી ભૂલ છે આપણી. આજના સમાજમાં લોકો એવું જ માને છે કે જન્મ પ્રમાણે વર્ણ. જન્મ પ્રમાણે વર્ણ કેમ થયો એ પણ આપણે સમજીએ. જો હમણાં જ તમને ખબર છે કે અમદાવાદમાં એક્સિડન્ટ થયું, મોટું બધું પ્લેનનું એર ક્રેશ થયું, બરાબર છે. એમાં લોકો 300 લોકો લગભગ મૃત્યુ પામ્યા, 290 કે 300. એમાંથી મોટા ભાગના સળગી ગયા. કોઈને ઓળખી શકાય એવું નથી. તમે કદાચ જો ન્યૂઝપેપર વાંચતા હો તો એમાં આવ્યું કે હવે આ લોકો એ વ્યક્તિને ઓળખશે કેવી રીતે, તો કે ડીએનએ ઉપરથી. ડીએનએ ઉપરથી વ્યક્તિની ઓળખાણ થશે કે આ વ્યક્તિ આ કુટુંબનો છે. એટલે જો આપણા વિજયભાઈની જે છે, તો વિજયભાઈની ઓળખાણ જે છે, મૃતદેહ જે છે, વિજયભાઈ રૂપાણી આપણા જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, એ અનફોર્ચ્યુનેટલી એ પણ એ જ ફ્લાઇટમાં હતા અને એનું પણ મૃત્યુ થયું. તો એમના શબને ઓળખવું કેવી રીતે? કારણ કે એટલું બધું સળગી ગયેલું છે શબ કે ખબર નથી પડતી કે કોનું કયું શબ છે. એટલે ડીએનએ ટેસ્ટ કરવાનો. કોનો ડીએનએ ટેસ્ટ કરવો ખબર છે? એના ભત્રીજાનો ડીએનએ. એના ભત્રીજાની સાથે એના ડીએનએ મેચ થયા, નક્કી થયું કે આ એમની જ લાશ છે. અને પછી એમને સોંપી અને પછી એમની અંતિમ વિધિ ગઈકાલે કરી. એટલે આપણે ખાલી શરીર જે છે એ શરીરથી આપણી ઓળખાણ નથી. ખરેખર આપણી ઓળખાણ આપણા ડીએનએ થી પણ છે. આપણા જેને કહેવાય ને કે આપણા જીન્સ જેને કહી શકીએ. તમે એવો શબ્દ સાંભળેલો જ હશે કે બાપ એવા બેટા ને મા એવી દીકરી, વડ એવા ટેટા, બાપ એવા બેટા. એ સાંભળ્યું છે? એટલે શું કે વડમાં કોઈની કેરી ન પાકે. જેમાં વડ હોય ને એમાંથી એવા ટેટા જ થાય. એમ જેવા બાપુજી હોય ને એવો જ દીકરો થાય, જેવા મા બાપ હોય ને એવા જ બાળકો થાય. એટલે મા બાપના જે જીન્સ જે છે, બરાબર સમજો, બહુ અગત્યની વસ્તુ સમજાવું છું કે મા બાપના જે જીન્સ જે છે ને એ બાળકોમાં આવે, અને એ જીન્સ જે છે ને એ જ એને આગળ જતા એનો વિકાસ કરે છે. એના શરીરનો શારીરિક, માનસિક બધો વિકાસ એના જીન્સ પ્રમાણે જ થાય છે. હવે જો પેલા એ બ્રાહ્મણનો દીકરો હોય એ બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરે તો જેવા બ્રાહ્મણના જીન્સ હોય ને એવા જીન્સ વાળા એના બાળકો થાય. હવે બ્રાહ્મણનો દીકરો અને ક્ષત્રિયની દીકરી હોય એ બે જો લગ્ન કરે તો એના બાળકો કેવા થાય? મિક્સ થઈ જશે ને. બ્રાહ્મણ અને ક્ષત્રિયના જીન્સ છે મિક્સ થઈ જશે, અને એને જે છે એને કહેવાય વર્ણસંકર. બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણ જે છે એ બધા વર્ણ છે, અને એમાં ઇન્ટરકાસ્ટ જે મેરેજ થાય ને એને કહેવાય વર્ણસંકર. પણ સાંભળો, સમજો બરાબર. પહેલાના જમાનામાં શું હતું? પહેલાના જમાનામાં એવું હતું કે બ્રાહ્મણના લગ્ન, બ્રાહ્મણના દીકરાના લગ્ન બ્રાહ્મણની દીકરી સાથે જ થતા. બહુ આપણા દેશની અંદર બહુ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. વર્ણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે ગોઠવાયેલી હતી. હવે બ્રાહ્મણ એટલે કોણ? ગીતાજીમાં ભગવાન પોતે કહે છે કે જે બ્રાહ્મણ જે છે એનો વિસ્તાર તો છે બહુ 18મા અધ્યાયમાં આવશે. જે બ્રાહ્મણ જે છે સત્વ પ્રધાન. તમે 3 ગુણો વિશે સાંભળ્યું હશે કે દરેક વ્યક્તિના 3 ગુણ હોય: સત્વગુણ,
રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ હોય. તો બ્રાહ્મણ કોને કહેવાય? કે જેનામાં સત્વની પ્રધાનતા હોય, પછી બીજા સ્થાને રજોગુણ હોય અને ત્રીજા સ્થાને તમોગુણ હોય, તો એને કહેવાય બ્રાહ્મણ. ક્ષત્રિય એટલે શું? તો કે પેલા સ્થાને રજોગુણ હોય, બીજા સ્થાને સત્વગુણ હોય અને ત્રીજા સ્થાને તમોગુણ હોય. સત્વગુણ માણસને હંમેશા જ્ઞાનમાં, સેવામાં, ધર્મની અંદર, ઈશ્વરની પ્રાપ્તિમાં અને ધર્મનું પાલન કરવામાં અગ્રતા હોય હંમેશા. બ્રાહ્મણ એ સત્વ પ્રધાન છે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન બીજાને આપવું, એને બ્રાહ્મણ કહેવાય. એ બ્રાહ્મણનું કર્મ છે. હવે આજે તો આપણે કહીએ કે જેટલા ટીચર્સ જે છે ને, એ ભલે જ્ઞાતિ ગમે તે હોય આજે, પણ જેટલા ટીચર્સ જે છે એ બધા બ્રાહ્મણ કહેવાય આજે. કારણ કે હવે તો બધું ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ ગયા, એટલે બધું વર્ણસંકર પ્રજા થઈ ગઈ. તો હવે કેમ તમે નક્કી કરો? કારણ કે સર્જન તો ભગવાને કર્યું છે ને 4 વર્ણનું, ખાલી આપણા દેશમાં તો નથી કર્યું. એવું ભગવાને કીધું કે ભારત વર્ષે, એવું કીધું છે ભગવાન? નહીં, ભગવાને કીધું 4 વર્ણનું સર્જન મેં કર્યું છે. તો ખાલી ભગવાન એવું નતું કે ભારતના માણસોમાં જ મેં 4 વર્ણનું સર્જન કર્યું છે, આખી દુનિયા છે. તો કે અમેરિકામાં તમે જોયું કે 4 વર્ણ છે? કે વર્ણ વ્યવસ્થા દેખાય છે તમને? કે નથી. રશિયામાં કઈ દેખાય છે? નથી. પાકિસ્તાનમાં કઈ વર્ણ વ્યવસ્થા દેખાય છે? નથી. તો પછી ભગવાને એમ કેમ કીધું કે 4 વર્ણનું સર્જન મેં કર્યું છે? ભગવાન કહે છે ત્યાં કે 4 વર્ણ કેવા છે? ગુણ કર્મ વિભાગશઃ. આ બહુ અગત્યનો શબ્દ છે જે લોકો જોતા નથી બરાબર. ગુણ અને એના કર્મ, જેનામાં જેવા ગુણ હોય અને જેવું જેનું કર્મ હોય ને, એવો એનો વર્ણ. ગુણ કર્મ વિભાગશઃ. ત્યાં ભગવાન એવું નથી કહેતા જન્મતઃ. એ તો ભગવાન એવું કહેવું જોઈએ જન્મતઃ. ભગવાન એવું નથી કહેતા જન્મતઃ. ભગવાન કહે છે ગુણ કર્મ વિભાગશઃ. જેનામાં જેવા ગુણ હોય, જેવું જેનું કર્મ હોય, એવો એનો વર્ણ કહેવાય. હવે વળી પાછા આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ કે બ્રાહ્મણ હોય તો એનું કર્મ અને એના ગુણ કેવા હોય? બ્રાહ્મણ જેવા હોય. હવે બ્રાહ્મણના દીકરાના લગ્ન બ્રાહ્મણની દીકરી સાથે થાય તો બ્રાહ્મણની દીકરીમાં પણ શું હોય? એના માતા પિતાના જીન્સ હોય. એટલે એનામાં પણ કેવા હશે? ગુણ અને કર્મ કેવા હશે? બ્રાહ્મણ જેવા જ હશે. એટલે બ્રાહ્મણના દીકરાના લગ્ન જો બ્રાહ્મણની દીકરી સાથે થાય તો એના જે બાળકો થાય ને, એનામાં પણ શું છે? ગુણ અને કર્મ એવા જ હોય. ગુણ એવા જ હોય ને, અંતે કર્મ પણ એવું જ થાય એનાથી. પણ વર્ણસંકર એટલે શું? ઇન્ટરકાસ્ટ મેરેજ. ક્ષત્રિય હોય તો એનામાં રજોગુણની પ્રધાનતા હોય, તમોગુણ પછી છેલ્લે આવે, પણ સત્વગુણ બીજા સ્થાને હોય. એટલે ક્ષત્રિય એટલે કર્મ કરે, યજ્ઞ યાગાદિ કરે, યુદ્ધ કરે. યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. યુદ્ધમાંથી કોઈથી ભાગે નહીં. દાન આપવું, ઈશ્વર ભાવ, શાસન કરવું, એ બધું એનામાં સહજ છે. અને એવો ભાવ જે છે જેનામાં હોય ને એને ક્ષત્રિય કહેવાય. એટલે ક્ષત્રિય પણ એમાં શું છે ખબર છે પાછું? કે ક્ષત્રિયમાં બીજા સ્થાને છે ને સત્વ છે. એટલે ક્ષત્રિય જે છે એ યુદ્ધ કરશે, શાસન કરશે, પણ શેના માટે કરશે ખબર છે? સત્વ માટે. એટલે સત્વજી ધર્મ પ્રધાન છે. એટલે ધર્મનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય બધું કરશે કાર્ય. પછી આવે વૈશ્ય. વૈશ્યમાં શું છે? પ્રધાનતા રજોગુણની છે, પણ બીજા સ્થાને સત્વગુણને બદલે રજોગુણને બદલે તમોગુણ છે. પેલો રજોગુણ, પછી તમોગુણ અને પછી છેલ્લે સત્વગુણ. એટલે એનામાં કર્મ કરશે, એ બધા કર્મો કરશે. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. એટલે એ બધું કરશે, પણ ખોટું બોલશે. શું કામ ખોટું બોલશે ખબર છે? પૈસા મળે છે, બધું કરશે. એનો રજોગુણ છે, પણ બીજા સ્થાને શું છે? તમોગુણ છે. એટલે એને બધું જ જોઈએ છીએ, બધા જ ભોગ જોઈએ છીએ, બધું જ જોઈએ છીએ, પણ એ શું કરશે? એમાં ધર્મને નહીં જુએ.
એ ગમે તે હશે, એ ખોટું બોલીને પણ પેલું હોય ને વેપાર ધંધા કરે ને તો અમુક છે કે ભાઈ તમે જો આટલો વેપાર કરો ને તો આટલો ટેક્સ દેવો પડે, તો કે પણ અમારે એટલો બધો વેપાર જ નથી થયો, તમારે ટેક્સ ક્યાંથી દેવાનો? વેપાર ક્યાંથી નક્કી થાય તમે કેટલો વેપાર કર્યો હોય? જેટલા બિલ બનાવ્યા હોય એટલા બિલ ઉપરથી ખબર પડે કે તમે કેટલો વેપાર કર્યો. પણ પેલા બિલ જ ન બનાવે તો ખબર ના પડે કે કેટલો એને વેપાર કર્યો, કારણ કે બિલના આધારે એને ટેક્સ આપવાનો છે. ઇન્કમ કેટલી ઇન્કમ થઈ એના આધારે હોય. વેપારી શું કરે? ઇન્કમ પૂરી બતાવે જ નહીં. શું કામ નથી બતાવતા? લોભ છે, પૈસાનો લોભ. જોઈ છે ખોટે રસ્તે જોઈ છે. ક્ષત્રિયને બધું જ જોઈ છે, સત્તા જોઈ છે, લોભ ભોગ જોઈ છે, પૈસા જોઈ છે, સંપત્તિ બધું જ જોઈ છે, પણ એને હંમેશા ધર્મના માર્ગે જોઈ છે. અને વૈશ્ય એટલે શું? એને બધું જોઈ છે, પછી ધર્મ હોય કે અધર્મ હોય અમારે જોઈ છે. અને છેલ્લે આવે શુદ્ર. શુદ્ર એટલે શું? પ્રધાનતા કેવી ખબર છે? તમસની પ્રધાનતા. સૌથી પહેલો ગુણ તમો ગુણ, પછી રજોગુણ ને છેલ્લે સત્વગુણ. એટલે એની પ્રવૃત્તિ બધી જે છે એ કરશે, પ્રવૃત્તિ કરશે, પણ કેવી હશે પ્રવૃત્તિ? તમો ગુણવાળી. તમો ગુણવાળી એટલે શું? બીડી પીવી, સિગારેટ પીવી, દારૂ પીવું, જુગાર રમવું, આ બધા તમો ગુણ છે. મોડું ઉઠવું, પડ્યો રહે છે. મેં એક ખરેખર એક જોયું તો આ એક ફેમિલીની અંદર છોકરો, આમ ફેમિલી બ્રાહ્મણનું હતું, પણ ખબર નહીં આ તો ઇન્ટરકાસ્ટ મેરેજ થતા હોય ને તો ક્યાંથી તમો ગુણ આવી ગયો હોય ખબર ના પડે. એ છોકરો આમ તો જન્મે બ્રાહ્મણ હતો, પણ 10 વાગ્યા પછી ઉઠે. ઉઠતા હવે પહેલા એને માવો ખાવાનો. માવો ખાઈને પછી આંટો મારે અને પછી એ નાસ્તો કરે, ચાપાણી નાસ્તો કરે. ત્યાર પછી જો નાવું હોય તો નાય, નહીં તો ભાઈ જમવાનું, કામ કરવાનું કાંઈ નહીં. બાપુજી બિચારા મહેનતુ હતા, એને પેન્શન આવતું હતું, એના પેન્શન ઉપર પૈસા લઈ અને પૈસા વાપરી નાખે. કોઈ કામ કરવાનું નહીં, માવા ખાધે રાખવાના, મોડું ઉઠવાનું, મોડું સુવાનું રાત્રે. આ બધા તમો ગુણ છે. આ બધું શું છે કે ભલે જન્મે ગમે તે હોય, પણ એના ગુણ કેવા છે, એનું કર્મ કેવું છે? શુદ્ર છે. એટલે ભગવાન કહે છે કે મેં ગુણ કર્મ વિભાગ શહા, એને ગુણ અને કર્મ વિભાગ પ્રમાણે કહે છે. જો અમેરિકાની અંદર છે, આપણે કેમ નક્કી કરીએ બ્રાહ્મણ કોણ છે? અમેરિકામાં કોણ બ્રાહ્મણ છે કેમ ખબર પડે? તો કે જે લોકો જ્ઞાન આદાન પ્રદાન કરે છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને પછી જ્ઞાન આપવું પણ છે, એ જે જ્ઞાન આપવાની જે વૃત્તિ જે છે. પછી બીજું કે જે સત્વગુણ છે ને એ કોઈ દિવસ પૈસા પાછળ નહીં પડે. તમે જો આપણા શાસ્ત્રની અંદર છે ને આવશે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. જો ઘણા બધા પુરાણોમાં બ્રાહ્મણની કે વાર્તા ને કઈ આવતું હોય ને તેમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, પણ એવું ક્યાંય નહીં આવે એક પૈસાદાર બ્રાહ્મણ હતો. કોઈ દિવસ તમે નહીં આવે. કેમ કે પૈસા પાછળ પડે જ નહીં, પૈસા સત્તા પાછળ પડે જ નહીં. એના માટે તો અગત્યનું છે જ્ઞાન. અગત્યનું છે જ્ઞાન પ્રાપ્ત કરવું અને બીજાને આપવું, એ બ્રાહ્મણનો ગુણ છે. એટલે આ દુનિયાના જેટલા પણ વૈજ્ઞાનિકો છે એ બધા બ્રાહ્મણ છે. તમે જો તમે વૈજ્ઞાનિકોની કથા તો ક્યારેક સાંભળો, તમને ખબર પડે, એના જીવન ચરિત્રો વાંચો તો તમને ખબર પડે કે બિચારા કેવા ગરીબ હતા. એટલા બધા ગરીબ હતા, કોઈ દી એને પૈસાનો વિચાર નથી કર્યો, છતાંય પોતાનું સંશોધન ચાલુ રાખે. કેવી પરિસ્થિતિમાં એ લોકો સંશોધન કરતા હોય છે, કેવી પરિસ્થિતિમાં જીવતા હોય છે. અને આટલું મોટું સંશોધન કર્યા પછી પણ એ કોઈની પેટર્ન નથી લખાવતા કે હવે અમારી પેટર્ન. એવું નહીં, સંશોધન થઈ ગયું એ સમાજને આપી દે છે કે હવે મેં સંશોધન કર્યું છે, લાવો મને પૈસા. એવું ક્યારેય નહીં. એટલે તમે જુઓ આપણા દેશની અંદર પણ ઘણા એવા ટીચર્સ હોય છે. ટીચર્સ શું કરે? એને ભણાવવામાં રસ છે કે કેમ કરીને હું વિદ્યાર્થીઓને સરસ ભણાવું. મેં જોયા છે ઘણા બધા શિક્ષકો કોઈ દિવસ પૈસા પાછળ નહીં પડવાના, કોઈ દિવસ નહીં. ફ્રી ટ્યુશન કરાવે. ભાઈ મારે પૈસા નથી જોતા, છોકરાઓ તમે ભણો, બસ ફ્રીમાં ટ્યુશન આપે. આ બધા બ્રાહ્મણો છે. અને પછી ભણી તો લીધું, જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું, પણ હવે ટ્યુશનની આટલી ફી થશે. ઘર હલાવવા માટે પૈસા જોઈએ તો જુદી વસ્તુ છે, પણ એટલા બધા પૈસા લઈ લેવા
કે ગરીબ માણસના દીકરાઓ ભણી જ ના શકે, ટ્યુશન ના કરી શકે. હા, તમે પૈસા લ્યો એની ના નહીં, કેમ કે ઘર તો હાલવાનું જ નથી ને. પૈસા વગર તો ઘર નથી હાલવાનું. પૈસા લેવા પણ એટલા પૈસા લેવા જોઈએ કે જેથી એનું ઘર હાલે, નહીં કે બંગલાની ગાડી બનાવવા માટે થઈને પૈસા લઈ લેવા. કે ગરીબ બાળકો હોય તો એને કંઈ નહીં કે આટલી ફી તો થશે તમારે ટ્યુશનમાં આવવું તો. આ બધા કેવા છે? આ બધા ક્ષત્રિયો અને વૈશ્ય છે. તમે નામ સાંભળ્યું છે ઘણી વખત, પોલીસ ઇન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ. હવે પોલીસ ઇન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ કેવી રીતે હોઈ શકે? ભટ્ટ છે એટલે બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણ હોય તો ઇન્સ્પેક્ટર કેવી રીતે બની? એનામાં રજોગુણની પ્રધાનતા આવી ગઈ છે. એટલે જન્મે બ્રાહ્મણ પણ કર્મે ક્ષત્રિય. એમ ઘણા બધા ક્ષત્રિયો પણ એવા હોય છે કે જેના જીવનની અંદર સત્વની પ્રધાનતા તમને દેખાતી હોય, તો એ ભલે જન્મે ક્ષત્રિય હોય પણ એ કર્મે એ બ્રાહ્મણ છે. અરે શુદ્ર જાતિમાં પણ કોઈ જન્મેલા હોય અને એનામાં જો સત્વની પ્રધાનતા દેખાય ને તો સમજવું કે આ ખરેખર બ્રાહ્મણ જ છે. આપણા કબીર સાહેબ કેવા મહાન સંત થઈ ગયા. શું જન્મે બ્રાહ્મણ નહોતા, એ શુદ્ર હતા, પણ એ બ્રાહ્મણ કહેવાને ના, કેમ કે એનામાં સદગુણો બધા જ હતા. બ્રાહ્મણ કહેવા માટેના જેટલા સદગુણો હતા બધા હતા, અને એમણે પોતે સાબિત કરી એવું છેક સુધી, જીવા ત્યાં સુધી. અને એ સમયની જે મર્યાદા હતા એ મર્યાદામાં સમયને વાંધો ન ઉપાડ્યો ક્યારેય. એને કીધું કે હા કાંઈ વાંધો નહીં, મારો જન્મ આ રીતે થયો છે, હું મારી જાતને સ્વીકારું છું. અને પોતે છેક સુધી એ રીતે એને સ્વીકાર્યું. તો ભગવાન કહે છે કે ચારે વર્ણનું સર્જન મેં કર્યું છે. એ વર્ણાશ્રમ પ્રમાણે દરેકના કુળધર્મ હોય. અને પછી જ્યારે ઇન્ટરકાસ્ટ મેરેજ થાય અને એ જે સમાજ નવો ઊભો થાય ને એને કહેવાય વર્ણસંકર. કે જે લોકો પોતાના ધર્મોને જાણતા ન હોય કે અમારા કુળ ધર્મો ક્યાં છે. અને આને કહેવાય. એટલે શું કહે છે? સ્ત્રીઓ જે છે શું કરશે? એનું રક્ષણ નહીં થાય. એટલે એક બાજુથી મર્યાદા નહીં રહે ઘરની, અને બીજી બાજુથી સમાજમાં પણ મર્યાદા નહીં હોય. એને કારણે સ્ત્રીઓ જે છે એ બીજી જાતિમાં જઈને લગ્ન કરશે, અને એને કારણે જે પ્રજા પછી ઉત્પન્ન થશે એ વર્ણસંકર પ્રજા થશે. અને એ વર્ણસંકર પ્રજા જે છે કુલઘ્નાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો હ્યેષામ પતંતિ પિતરો હ્યેષામ લુપ્તપિંડોદક ક્રિયાઃ લુપ્તપિંડોદક ક્રિયાઃ. આ જે પ્રજા ઉત્પન્ન થશે એ બધી કેવી થશે? નરકાય એવ શંકરઃ. શંકર સશંકરનો અને સસગડીનો એ બેમાં ફેર છે. સશંકરનો હોય તો ભગવાન શંકર થાય, અને સશંકરનો હોય તો શંકર થાય. આપણી ભાષા જે છે બહુ સૂક્ષ્મ છે. આપણી સંસ્કૃત, એમાં ખાસ કરીને સંસ્કૃત ભાષા જે છે એ આપણને સંસ્કૃત કરે છે, આપણી બુદ્ધિને સૂક્ષ્મ કરે છે. શંકરો નરકાયૈવ. આ જે શંકર પ્રજા ઉત્પન્ન થાય છે ને એ નરકાય, એટલે નરકાય એટલે નરક માટે જ છે. શું કેવી રીતે? કુલઘ્નાનામ કુલસ્ય ચ. કુલઘ્નાનામ જેના કુળ ધર્મ બધા નાશ પામ્યા છે, કુલસ્ય કુલધર્માનામ જેના નાશ પામ્યા છે એ આ બધા કુળ ઘાતકો. કુલઘ્નાનામ, કુલઘ્નાનામ એટલે શું? કુળ ઘાતકો છે. અને એ લોકો જે છે શું થાય છે? એ લોકો તો જ્યાં જાય ત્યાં, પણ એની આગલી પેઢી એટલે એના પિતૃઓ જે છે પતંતિ પિતરો હેશામ, એ લોકોના જે પિતૃઓ જે છે એ ક્યાં જાય છે? એ નરકાય, એ નરકમાં જાય છે. શું કામ એ નરકમાં જાય છે? આપણે જોઈએ છીએ. લુપ્ત પિંડોદક ક્રિયા, જેની પિંડ તર્પણ ક્રિયા જે છે લુપ્ત થઈ ગઈ છે એ નરકાય, નરક માટે છે. આ શ્લોકનો વિસ્તાર થોડોક સમજવા જેવો છે કે પિંડદાન અને તર્પણને જો ન થાય
તો પિતૃઓ નરકમાં કેવી રીતે જાય? આપણને કેમ ખબર પડે? એક તો આપણે જોઈ નથી શકતા આપણા પિતૃઓને, અને એના નિમિત્તે અહીંયા ખાસ મેન્શન કરેલું છે પિંડ અને તર્પણ ક્રિયા. આ પિંડદાન ને તર્પણ ને શ્રાદ્ધ ને જે બધું જે છે ને વગેરે બધી ક્રિયાઓ જે છે એ જો પિતૃઓ માટે ન થાય તો એ પિતૃઓ કેવી રીતે નરકમાં પડે છે, એની ચર્ચા જે છે આપણે આજે સમય પૂરો થયો છે, આપણે આવતીકાલે કરીશું. આજે અટકીએ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.